લૂંટ અને ધાડમાં છેલ્લા 30 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફોલો સ્ક્વોડને દાહોદના ઝાલોદના ચાલકિયા ગામ ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો. અંકલેશ્વર શહેર વિસ્તારમાં વર્ષ 1995માં થયેલ ધાડ અને લૂંટના આરોપીને પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી. દરમિયાન લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ પોલીસ મથકના આરોપી લિસ્ટ તૈયાર કરી હ્યુમન રિસોર્સની ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. જે અંતર્ગત ચોક્કસ માહિતી આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 30 વર્ષથી વોન્ટેડ આવા પારસિંગ ધીરા ડામોર દાહોદના ઝાલોદ ખાતે આવેલ ચાંકલિયા ગામ હોવાથી ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતી આધારે અંતે ટીમ પારસિંગ ડામોરને તેના ઘરેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. આમોદ તાલુકાના આઝમનગર પોલીસ પાસે પોલીસની બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનની પુણે જતી એક ટ્રકમાંથી સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે કુલ 15.64 લાખના મુદ્દા માલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમાટિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી. સવારે રાજસ્થાન પાર્સિંગની ટ્રક નંબર RJ27JD 6051 રોકી તપાસ કરતા જેમાં સિરામિક પાવડરની થેલો વચ્ચે છુપાવેલા વિદેશી દારૂની 92 બોટલ મળી આવી, જેની કિંમત 33,580,000 જેટલી થાય છે. પોલીસે 3 આરોપીઓની અટક કરી હતી, જેમાં સુરેશકુમાર રાજુરામ માંજરા રહે કુંભલગઢ રાજસ્થાન, ઓમ પ્રકાશ રતનલાલ જાટ રહે પીપરડા રાજસ્થાન તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામી રહે કુંભલગઢ રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા 950, 3 મોબાઈલ ફોન કિંમત 30,000 કિંમત 15 લાખ સહિત કુલ 15,64,230નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કરતા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. Yeah.